જ્યારે હું મારા સાસરિયામાં જતો તો મારા સાસુમાં મને જોઈને હસવા લાગતા. તેના હસવાનું આમ નહોતું, એવું લાગતું હતું કે તે મારી સાથે કંઈક રમત રમવા માંગે છે. એવી જ રીતે એક દિવસ હું એક કામને લીધે મારા સાસરિયામાં ગયો અને મારે રાત્રે ત્યાં જ રોકાવું પડ્યું. મારી સાસુએ કહ્યું, આજે ઘરના બધા લોકો સંબંધીને ત્યાં લગ્નમાં જઈ રહ્યા છે અને ઘરે બસ આપણે બંને જ છીએ. આજે હું પણ જોઈશ કે તમારી અંદર કેટલો પાવર છે. હું મારી સાસુમાને સાસુમાં કહેતો. મેં કહ્યું, સાસુમા, તમને કોઈ તકલીફ તો નહીં થઈ ને? તે બોલી, તકલીફ શાની? આપણે ક્યાં કંઈ ખોટું કાર્ય કરી રહ્યા છીએ જેને લીધે તમે આટલા બધા ડરો છો? તમે ચિંતા ન કરો, મને કોઈ તકલીફ નહીં થાય. થોડી વાર પછી બધા લોકો લગ્નમાં જતા રહ્યા. મારી સાસુમાં મારી પાસે આવ્યા અને બોલ્યા, ચાલ આપણે પણ આપણું કામ કરી લઈએ. મારી સાસુએ મારો હાથ પકડ્યો અને મને અંદર લઈ જવા લાગ્યા. હું વિચારતો હતો કે આજે મારા સાસુમાં મારી એક પણ વાત નહીં સાંભળે. પછી તેણે કડી લગાવી દીધી અને મારી પાસે આવીને બોલ્યા, જમાઈ રાજા, હવે વાર ન લગાડો. હું આ બધું જોવા માટે બેચેન થઈ રહ્યો હતો. જ્યારે હું મારા સાસરિયામાં ગયો તો મને પહેલીવાર મારી સાસુનું રૂપ જોયું અને પછી તેણે પોતાની સાડી મને બતાવી. નમસ્તે મિત્રો, કેમ છો? બધા મજામાં? જો તમને પણ તમારી સાસુ ગમતી હોય તો આ વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે હું કહાનીની અંદર તમને જણાવવાનો છું કે મેં મારા સાસુ સાથે કેવા સુંદર દિવસો વિતાવ્યા હતા. મારું નામ વિશાલ છે અને હું એક ગરીબ પરિવારની અંદર રહું છું. મારા પપ્પા નાની એવી દુકાન ચલાવે છે અને હું આજે અભ્યાસ કરું છું. હવે અભ્યાસની અંદર મારું બિલકુલ મન લાગતું ન હતું, પરંતુ પપ્પાના ડરના લીધે મારે ભણવું પડતું. નાનપણથી જ મારે એક અજીબ ઈચ્છા હતી કે હું મોટી ઉંમરની મહિલાઓને ખૂબ જ ધ્યાનથી જોતો અને મને તેની સાથે વધારે લગાવ રહેતો. જ્યારે હું 22 વર્ષનો થયો તો મારા પપ્પાએ મારા લગ્ન જલ્દી કરાવી દીધા અને લગ્ન જલ્દી કરાવવાનું કારણ પણ મારા કારનામા જ હતા. મારી પત્નીનું નામ પૂંજા છે. પૂંજાના મમ્મી એટલે કે મારા સાસુ અત્યારે પણ ખૂબ જ જવાન લાગી રહ્યા હતા અને મારા સસરા ખૂબ જ ઘરડા થઈ ગયા હતા. જ્યારે મેં મારા સાસુને જોયા તો હું તેને જોતો જ રહી ગયો. તે મારી પત્ની કરતાં પણ વધારે સુંદર લાગી રહ્યા હતા. એક દિવસ મેં મારી પત્નીને પૂછ્યું, પૂંજા, મને એક વાત સમજમાં નથી આવતી. પૂંજાએ કહ્યું, કઈ વાત તમને સમજમાં નથી આવતી? મેં કહ્યું, તારી મમ્મી અત્યારે પણ ખૂબ જ જવાન કેમ લાગે છે અને તારા પપ્પા તો એકદમ ઘરડા થઈ ગયા છે, આમ કેમ છે? તો પૂંજા હસવા લાગી અને બોલી કે અસલમાં તે મારી સગી મમ્મી નથી, પરંતુ તે મારી સોતેલી માં છે. પરંતુ આજ સુધી તેણે ક્યારેય સગી માની કમી મહેસૂસ થવા નથી દીધી. પૂંજાએ બતાવ્યું કે તેની મમ્મીને 3 બહેનો હતી. સૌથી મોટી તેની મમ્મી હતી, પરંતુ જ્યારે પૂંજાનો જન્મ થયો તો થોડા સમય પછી પૂંજાના મમ્મી ગુજરી ગયા. તે પછી અમારા ઘરની જવાબદારી અને છોકરા મોટા કરવાની જવાબદારી તેની માસીએ ઉઠાવી લીધી. તે પછી મારા નાના નાનીએ મારા માસીના લગ્ન મારા પિતાજી સાથે કરી દીધા. તે સમયે મારા માસી મારા મમ્મીથી 8 વર્ષ નાના હતા. મેં તેને કહ્યું, તો પછી તારા માસીએ લગ્ન માટે ના કેમ ન પાડી? તો તે બોલી, માસીનું મન હતું કે તે પોતાની બહેનનું ઘર વિરાન ન થવા દે. મારા લગ્નના 2 મહિના થઈ ગયા હતા. હું પૂંજાને લઈને મારા સાસરિયામાં મળવા માટે ગયો. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો મેં જોયું કે મારા સાસુ લાલ સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તે અમને બંનેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું, તમે ખૂબ જ સારા સમય ઉપર આવ્યા છો. તો મારી પત્ની કહ્યું કે કોઈ કાર્યક્રમ છે? તો મારી સાસુ કહેવા લાગ્યા કે કોઈ કાર્યક્રમ નથી, આજે મેં તમારી પસંદગીનું જમવાનું બનાવ્યું છે. પછી મારી પત્ની રસોડામાં જતી રહી અને મારા સાસુ મારી પાસે આવીને બેસી ગયા અને તે ખૂબ જ મસ્તીભરી અવાજમાં બોલવા લાગ્યા.
જમાઈ રાજા, તમને પૂંજાની સાથે મજા તો આવે છે ને? તેનું આવું કહેવાનું સાંભળી હું આશ્ચર્ય થઈ ગયો. મેં કહ્યું, તમે શું કહી રહ્યા છો? મને ખૂબ જ શરમ આવે છે. તો મારા સાસુ કહેવા લાગ્યા, આમાં શરમની શું વાત છે? જો પૂંજા તમારો બરાબર ખ્યાલ નથી રાખતી તો હું તમારો બરોબર ખ્યાલ રાખીશ. અને મારી સાસુની આંખોમાં આંખો નાખીને વાત કરવાની મને શરમ આવી રહી હતી. ત્યાં મારી પત્ની એક પ્લેટની અંદર નાસ્તો લઈને આવી અને અમે બધા સાથે બેસીને જમવા લાગ્યા. મેં કહ્યું, પૂંજા, થોડી ઉતાવળ રાખજે, પછી આપણે જતા રહીશું. ત્યારે મારા સાસુ બોલ્યા, અરે હજી તો તમે આવ્યા જ છો અને જવાની વાત કરો છો? આજે તો તમારે અહીંયા જ રહેવાનું છે. મારા સાસુએ ખૂબ જ પ્રેમથી કહ્યું એટલે હું ના ન પાડી શક્યો. સાંજે જમ્યા પછી હું છત ઉપર બેસવા માટે ગયો. ત્યાં મારા સાસુ પહેલેથી જ ઉપર હતા. મને જોઈને તે ખૂબ જ પ્રેમથી બોલ્યા, જમાઈ રાજા, જો તમે ઈચ્છતા હો તો આજની રાત એક યાદગાર રાત બની શકે છે. મેં કહ્યું, તમે આવી વાતો કેમ કરો છો? તે પોતાની આંખો નચાવતા બોલ્યા, પછી હું ખૂબસૂરત છું, તમારે બીજું શું જોવે? ત્યાં મારી પત્ની ઉપર આવી ગઈ અને કહેવા લાગી કે સાસુ જમાઈ વચ્ચે શું વાત ચાલે છે? જીવનનો આનંદ લેવો હોય તો મોટા લોકો સાથે કામ કરવાથી મળે છે. તેનાથી ખૂબ જ સારો અનુભવ થાય છે. પછી અમે ત્રણે વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી મારા સાસુએ કહ્યું, આપણે બધા આજે હોલમાં સૂઈ જઈશું, કારણ કે ત્યાં મોટું કુલર છે, એટલે આપણને ગરમી પણ નહીં લાગે. થોડી વાર પછી મારા સાસુએ મારી પડખે પથારી કરી અને બાજુમાં જ સૂઈ ગયા. મને ક્યારે નીંદર આવી ગઈ મને ખબર જ ના રહી. સવારે મેં જાગીને જોયું તો મારી સાસુમાં મારી બાજુમાં બેઠા હતા. મેં તેને પૂછ્યું, પૂંજા ક્યાં ગઈ? તો તે કહેવા લાગ્યા કે તે પોતાની સહેલીને મળવા માટે ગઈ છે, થોડી વારમાં આવી જશે. અને તે મારા હાથ પકડીને બોલ્યા, જમાઈ રાજા, તમે મારી વાત કેમ નથી માનતા? તમને પણ મારી સાથે સારું લાગશે. મેં કહ્યું, સાસુમાં, તમારી વાત તો બરોબર છે, પણ પૂંજાને ખબર પડશે તો તે મને ક્યારેય માફ નહીં કરે. તો મારી સાસુ મને કહેવા લાગ્યા, એટલા માટે તો કહું છું, અત્યારે પૂંજા પણ નથી અને આપણે બંને એકલા છીએ. મારા સાસુમાં ઊભા થયા અને દરવાજાની કુંડી લગાવી દીધી અને મારી પાસે આવીને બેસી ગયા. હું વિચારતો હતો કે સાસુમાને આ શું થઈ ગયું છે. મેં ક્યારેય પણ નહોતું વિચાર્યું કે હું આવી પરિસ્થિતિમાં આવી જઈશ. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. જો મારી પત્ની આવી જશે તો મને ક્યારેય માફ નહીં કરે. મારી નજીક આવીને મારા સાસુમાએ એવી વાત જણાવી કે હું વિચારવા ઉપર મજબૂર થઈ ગયો. મારી સાસુમાએ મને કહ્યું કે હું આ તારી સાથે મારા શોખ માટે નથી કરતી. જમાઈ રાજા, તમે પૂનમના પપ્પાની ઉંમર જુઓ અને મારી ઉંમર જુઓ. હું આ સમય કઈ રીતે પસાર કરીશ? હું બીજા કોઈ ઉપર ભરોસો નથી કરી શકતી. મને ફક્ત તમારી ઉપર ભરોસો છે. તમે મારી વાત માની જાઓ. હું તમને ખૂબ જ દુઆ આપીશ. તમે મારી ઈચ્છા ઉપર પાણી ન ફેરવો. પછી મને મારી સાસુમા ઉપર દયા આવી ગઈ અને તેની વાત પણ સાચી હતી. અને હવે તેને મોટા વ્યક્તિ સાથે લગ્ન કરીને પસ્તાવો થઈ રહ્યો હતો. અને મેં વિચાર્યું, જો મારા સાસુમાં મને દુઆ આપશે તો મારી ઉંમર વધશે અને તેને પણ સંતોષ અને આનંદ મળશે. પછી મેં તેની વાત માની લીધી. હવે હું જ્યારે પણ મારા સાસરિયામાં જતો તો હું મારા સાસુને પ્રસાદ દઈને જ આવતો અને તેના ચહેરા ઉપર ખુશી આવી જતી અને તેને ખુશ તો હું પણ ખૂબ જ ખુશ થઈ જતો, કારણ કે ખુશી વહેંચવાથી વધે છે. જો તમે તમારા નાના એવા પ્રયાસથી કોઈની જિંદગીમાં થોડોક આનંદની ક્ષણો આપી શકતા હો તો તમારે જરૂર આપવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.